નમસ્કાર. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા આયોજિત કેરિયર ગાઈડન્સના લીગલ સેક્શનના ત્રીજા સોપાનની અંદર આપ સર્વેને આવકારીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો પોતાની ભાવિ કારકિર્દીને કાયદાના ક્ષેત્રમાં આગળ લઈ જવા માંગે છે, આવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કાયદાના ક્ષેત્રની અંદર મેડિકો લીગલ એડવાઇઝર એટલે કે તબીબી કાનૂની સલાહકારના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીનું ઘડતર કરવું હોય તો તેના માટે શું એમની તત્પરતા, શૈક્ષણિક લાયકાત, અનુભવની જરૂર છે, આ વિગતે આપણે ચર્ચા કરીશું. પણ મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા ખૂબ અગત્યની બાબત આવે છે કે આપણે જે ક્ષેત્રમાં જવા માંગીએ છીએ તે ક્ષેત્ર કયું છે, તેના અંદર કેટલો સમય આપવાનો છે, કયા પ્રકારની જોબ રહેશે, કયા પ્રકારનું નાણાકીય વળતર મળશે અને એની અંદર અન્ય ક્ષેત્રો સાથે કેટલું જોડાણ રહેશે એ જાણવું જરૂરી છે. મેડિકો લીગલ એડવાઇઝર એ એવા પ્રકારનું ક્ષેત્ર છે કે જેમાં મેડિકલનું તો જોડાણ છે જ, પણ સાથે સાથે લીગલ આસ્પેક્ટને પણ જોવામાં આવે છે. તો અહીંયા આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે તબીબી ક્ષેત્રની અંદર જે પ્રકારની મુશ્કેલીઓ અથવા જે પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એનો રોડ અકસ્માત થયો છે અને એનું મૃત્યુ થયું છે, કોઈ વ્યક્તિ દ્વારા એની હત્યા કરવામાં આવી છે, તો અથવા કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ ટ્રસ્ટ દ્વારા એ મેડિકલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે, આખી મેડિકલ હોસ્પિટલ, તો એના માટેનું લીગલ સ્ટ્રક્ચર શું હોઈ શકે, તેનો મેન પાવર કેવી રીતે હોઈ શકે, એ મેન પાવરની અંદર દરેક વ્યક્તિનો મેડિકલ, નોન મેડિકલ, પેરામેડિકલ સ્ટાફનો જોબ ચાર્ટ શું હોઈ શકે, એના જે આચારસંહિતા છે એ આચારસંહિતા શું હોઈ શકે. આ ક્ષેત્રની અંદર દવાઓનું જે ઉત્પાદન કરે છે તો દવાનું ઉત્પાદન માટેના જે સિદ્ધાંતો છે કે દવાનું પરીક્ષણ કેવી રીતે કરવું, કયા પ્રકારે કરવું, કેટલા વ્યક્તિ અથવા કયા પ્રકારના જીવ ઉપર કરવું, કયા પ્રમાણમાં કરવું, સાથે સાથે દવા અને ઔષધ ઉત્પાદન, વિતરણ અને સાથે સાથે એને લગતા જે જુદા જુદા પ્રકારના મેડિકલ ઇસ્યુઝ છે એ બધાની સાથે ડીલ કરવા માટે એક મેડિકો લીગલ એડવાઇઝરની ખૂબ અગત્યની ભૂમિકા હોય છે, જેમાં ખાસ કરીને તેમણે કોઈ કંપની, કોઈ હોસ્પિટલ, કોઈ ટ્રસ્ટ, કોઈ મોટા વિભાગ જેમ કે આરોગ્ય વિભાગ છે, એવી રીતે આરોગ્ય વિભાગની અંદર પણ મેડિકલના લીગલ ક્ષેત્ર સાથે જોડાયેલા એડવાઇઝર એટલે કે તબીબી કાનૂની સલાહકારની જગ્યા હોય છે. અહીંયા આપણે જોઈએ તો એમનું મુખ્ય કાર્ય છે એ તબીબી અને કાનૂની જે પ્રક્રિયાઓ છે એની વચ્ચેની એક કડીના જોડાણ માટેનું છે કે જ્યાં જ્યાં પણ મેડિકલ બાબતોને કારણે લીગલ ઇસ્યુ ઊભા થાય છે તો એ ઇસ્યુના નિવારણ માટે અથવા એની અંદરથી સોલ્યુશન લાવવા માટે અથવા જો શરૂઆતમાં જો એ પોસ્ટ હોય તો આવા પ્રકારના ઇસ્યુ ઊભા જ ન થાય એ પ્રકારની એમની સલાહ, સંચાલન અને માર્ગદર્શન તરીકેનું એમનું કામ રહેતું હોય છે. એમનો જે અભિપ્રાય હોય છે એ વેલિડ એક અભિપ્રાય તરીકે ગ્રાહ્ય રાખવામાં આવતો હોય છે. તો આ કાર્યની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે મારે જો મેડિકો લીગલ એડવાઇઝર થવું હોય તો મારે એના માટેની શૈક્ષણિક લાયકાત શું જોઈએ? તો અહીંયા આપણે એનો અભ્યાસ એટલે કે માહિતી મેળવીશું કે ધોરણ 12ની અંદર જે વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો સાથે જેમણે પાસ કર્યું છે એવા વિદ્યાર્થીઓ એ આરોગ્ય સંભાળ સાથેના અભ્યાસક્રમમાં સ્નાતકની ડિગ્રી જો પૂર્ણ કરે અને ત્યારબાદ LLBની ડિગ્રી મેળવે તો આ ક્ષેત્રમાં આગળ જઈ શકાય. અથવા તો જો આરોગ્ય સંભાળની સાથે સાથે સંબંધિત અભ્યાસક્રમોમાં તેમણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોય અને ત્યારબાદ મેડિકો લીગલ એડવાઇઝર અથવા એથિક્સની અંદર જેણે ડિપ્લોમા પૂર્ણ કર્યો છે એવા આ ક્ષેત્રના વ્યક્તિઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધારે રીતે જઈ શકે છે. અહીંયા આપણે જોઈએ તો દરેક વ્યક્તિને એવું હોય છે કે જ્યારે હું મારી કારકિર્દીનું ઘડતર કરું ત્યારે મારા જીવનનો મોટા ભાગનો સમય એમાં પસાર કરવાનો હોઉં છું અને તેની અંદર મારે આર્થિક રીતે મને શું લાભ મળે તે દરેક વિદ્યાર્થીની અપેક્ષા હોય છે. તો અહીંયા આપણે એ પણ જણાવીએ કે મેડિકો લીગલ એડવાઇઝરની જે ક્ષેત્ર પસંદ કરે છે એવા વ્યક્તિઓની અંદાજિત માસિક આવક અથવા વેતન આપણે ગણીએ તો શરૂઆતમાં 60,000થી માંડી અને 98,000 જેવું આ એક અંદાજિત વાત છે. એમાં પોતાના અનુભવ, પોતાનું કૌશલ્ય, પોતાનું ઇન્વોલ્વમેન્ટ, તમને કયા પદ ઉપર જે જોબ મળે છે એના ઉપર એ આધારિત છે. શરૂઆતના તબક્કે કદાચ ઓછું હોઈ શકે પણ આપની જે ક્ષમતાઓ છે એના આધારે એમાં વધારો
થઈ શકતું હોય છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે આ ક્ષેત્રમાં જો અમે આગળ જઈએ તો અમને કોઈ લોન અથવા શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે? તો હા, ચોક્કસ. આપણા સમગ્ર શિક્ષા દ્વારા જે તૈયાર કરવામાં આવેલા કેરિયર કાર્ડ છે એમાં VSKની અમારી ટેકનિકલ ટીમની મદદથી અમે આપને એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે શિષ્યવૃત્તિ છે એ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તો એઓને જે આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ છે, આ ઉપરાંત તેઓને GEV મેમોરિયલ મેરિટ શિષ્યવૃત્તિનો પણ લાભ મળવા પાત્ર છે. આ ઉપરાંત જે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનું જે પોર્ટલ છે એટલે કે નેશનલ સ્કોલરશિપનું જે પોર્ટલ છે www.scholarship.gov.in, આના ઉપર આપ જઈ અને ગૂગલ ઉપર સર્ચ કરશો તો એની તમામ વિગતો આપને ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આપણે જોઈએ તો AICTEનું જે વિગતો છે, યોજનાઓની વિગતો છે, આ ઉપરાંત UGCની વિગતો છે એ પણ આપને અહીંયા ઉપલબ્ધ થશે. વધુ માહિતી મેળવવી હોય તો આપણે digitalgujarat.gov.in એના ઉપર જઈને પણ આપ આ અંતર્ગત જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તેનો આપ અભ્યાસ કરી શકો છો. હવે વાત થઈ કે મારે આના માટે શિષ્યવૃત્તિ મને કદાચ મળવાપાત્ર થાય અથવા ઓછી પડતી હોય તો મારે કોઈ બીજી લોન સહાય કે અન્ય લાભ મળવાપાત્ર થાય છે કે કેમ? તો અહીંયા વિદ્યાલક્ષ્મી જે યોજના છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની, તો આપ જોઈ શકો છો કે www.vidyalakshmi.co.in આના ઉપર જઈ અને લોનની વિગતો તમે સર્ચ કરી શકો છો અને ભારત સરકારના જે નાણાં મંત્રાલય છે એના પોર્ટલ ઉપરથી આ વિગતો તમે વધારે સારી રીતે મેળવી શકો છો. અને અહીંયા જુઓ તો ઇન્ડિયન બોક્સ એસોસિએશન એટલે કે IBA એના ઉપરથી પણ એની વધુ પ્રકારની માર્ગદર્શિકા અથવા માહિતી આપને ઉપલબ્ધ થઈ શકે છે. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા રાજ્યોની અંદર આ પ્રકારની જે લોન સહાય છે એની બેન્કો સાથે ટાઈપ કરી અને આપણને લાભ અપાતો હોય છે. ગુજરાતમાં પણ આવી ઘણી બધી લોનની સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં ઉચ્ચ અભ્યાસમાં જે વિદ્યાર્થીઓ લોન કરવા માંગતા હોય છે તો એને અભ્યાસ માટે આ લોનો ઉપલબ્ધ થાય છે. હવે આપણે જોઈએ તો અહીંયા કાર્યનું સ્થળ કઈ રીતનું રહી શકે એવું વિદ્યાર્થીઓને જાણવું જરૂરી છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે વર્ક ફ્રોમ હોમ કરી શકાય તો વધારે સારું. ઘણા વિદ્યાર્થીઓ કદાચ એનાથી અલગ વિચારતા હોય છે કે આપણે ફિલ્ડમાં રહીએ અને ફિલ્ડનું કાર્ય હોય, કારણ કે એ પોતાના વ્યક્તિત્વ ઉપર આધારિત છે કે મારે ફિલ્ડનું કામ કરવું છે, ઓફિસનું કામ કરવું છે કે કયા પ્રકારનું. તો અહીંયા આપણે જોઈએ તો મેડિકો લીગલ એડવાઇઝરનું મુખ્યત્વે કામ છે એ બંને પ્રકારનું છે, જેમાં ટેબલ વર્ક પણ છે અને જે પણ લાભાર્થી છે જે કંઈ પણ એની સાથે લીગલ ડિસ્પ્યુટ ઊભા થાય છે તો એમાં કોર્ટ કચેરીને લગતું પણ કામ આવે છે અને સાથે સાથે મેડિકલના જે સ્પેશિયલ ટર્મિનોલોજી છે, એના એક્ટ છે, એના કાયદા છે, એની ગાઈડલાઇન છે, એના સંબંધિત જે માર્ગદર્શન અથવા જે વ્યક્તિ છે જે નિષ્ણાત જેની સાથે ડિસ્પ્યુટ થયેલો છે અથવા જેની સાથે એ મેડિકલ પ્રેક્ટિશનર છે તો એના નિવેદનો, એની વિગતો એકત્રિત કરવા માટે એણે મેડિકલ જે ડૉક્ટર્સ છે અથવા અન્ય તબીબો છે એની પાસે પણ જવું પડે છે. તો એકંદરે જોવા જઈએ તો એનું કામ ઓફિસ વર્ક પ્લસ ફિલ્ડ આ બંને પ્રકારનું રહેતું હોય છે. તો અહીંયા આપણે ખૂબ સારી રીતે જાણી શકો છો કે કેવી રીતે એમને કામ કરવાનું હોય છે. એટલે આપનું વ્યક્તિત્વ એવા પ્રકારનું હોવું જોઈએ કે જેમાં તમારું કાયદાનું ગહન અધ્યયન હોય, મેડિકલના જે ગાઈડલાઇન છે, એના સિદ્ધાંતો છે, એના લગતા કાયદા છે, એને લગતા જે મેટ્રિક્સ છે એની પણ માહિતી હોવી જોઈએ. અહીંયા એક બીજો મુદ્દો અમે આપની સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓને એવું હોય કે હું શરૂઆત મારી કારકિર્દી કરું આ કોર્સ કરીને તો મને શરૂઆતમાં મારો જે પ્રગતિનો પથ છે એ શરૂથી થઈ અને કેટલો આગળ વધી શકે. તો અહીંયા આપણે જોઈ શકીશું, તમારી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકશો કે શરૂઆતમાં આપણે મેડિકલ લીગલ ઇન્ટર્નની અનુપાલન અધિકારી તરીકેની આપ શરૂઆત કરી શકો છો. એમાં આપણે મેડિકલ લીગલ કન્સલ્ટન્ટ, ત્યાર પછી કેસ મેનેજર સુધી આપનો અહીંયા વિકાસ થઈ શકે છે. અને અહીંયા આપ જુઓ તો ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટીની પણ વાત છે. અહીંયા આપણે બીજો એક મુદ્દો અમે એડ કરવા માંગીએ છીએ કે આ ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો તમારે કયા કયા સરકારી યુનિવર્સિટીને આ ઉપરાંત પ્રાઇવેટ અથવા સંસ્થાઓ જે કહેવાય તો એની અંદર તમને કઈ અભ્યાસની તકો રહેશે. તો અહીંયા આપણે સર્વપ્રથમ સરકારી જે સંસ્થાઓ છે એની વાત કરીશું. તો ગવર્મેન્ટ લો કોલેજ અમદાવાદ છે, એની અંદર આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. MS યુનિવર્સિટી વડોદરા, એની અંદર આ પ્રકારના અભ્યાસક્રમ છે. ILS પુણેની અંદર પણ આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપણે જોઈએ તો
NLU હૈદરાબાદની અંદર આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. NUJS કલકત્તાની અંદર પણ આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. JMI દિલ્હીની અંદર આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. GNLU જે આપ સારી રીતે પરિચિત છો કે ગાંધીનગરની એક ખ્યાતનામ યુનિવર્સિટી છે, એની અંદર પણ જે કાયદા માટેની યુનિવર્સિટી છે એમાં પણ આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. AMP લો કોલેજ રાજકોટ, આની અંદર પણ આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ સિવાય જો ખાનગી ક્ષેત્રમાં અથવા ખાનગી યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાં કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગતા હોય તો નિરમા યુનિવર્સિટી અમદાવાદ છે, આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો મોહાલીની અંદર આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, ILI દિલ્હી, પછી ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોર, પારુલ યુનિવર્સિટી વડોદરા, MET લો સ્કૂલ દિલ્હી, આની અંદર પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડૉક્ટર આંબેડકર લો યુનિવર્સિટી ચેન્નઈ, આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત AURO યુનિવર્સિટી સુરત, એની અંદર આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકાર દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જોબ, નાના મોટા જોબ, જેમની ઉંમર 18 વર્ષથી ઉપર છે ને એ લોકો આ પ્રકારના પોતે એડિશનલ લર્નિંગ કરી અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય, એ પેરામેડિકલ અથવા અન્ય ક્ષેત્રમાં હોય અથવા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય અને તબીબીની સાથે મેડિકો લીગલ એડવાઇઝર તરીકે અભ્યાસ કરવા માંગતા હોય તો ડિસ્ટન્સ મોડમાં પણ અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં IGNOU એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંયા આપણે જોયું કે મેડિકો લીગલ એડવાઇઝર તરીકે આપણે 2 ક્ષેત્રોની અંદર કામ કરવાનું છે. તમારી પાસે સર્ચનો પણ ઓપ્શન છે, તો લીગલ કાઉન્સેલર તરીકે જો આપ સર્ચ કરશો તો આપણને એની ગૂગલમાં સુવિધા મળશે. ઉપરાંત ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ એ રીતે સર્ચ કરશો તો પણ આપ એની અંદર ગૂગલમાં સર્ચ કરી શકશો. અન્ય કોઈ સર્ચ એન્જિનમાં પણ લીગલ કમ્પ્લાયન્સીસ ઓફિસર એની અંદર જો સર્ચ કરશો તો પણ આ ક્ષેત્રમાં આપને વધુ માહિતી મળી શકશે. આ સમગ્ર શિક્ષાનો વિદ્યા સમીક્ષા કેન્દ્રની અમારી ટેકનિકલ સપોર્ટ ટીમના અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન અંતર્ગત એક નાનકડો પ્રયાસ છે કે અમે આ ક્ષેત્રની માહિતી આપના સુધી પહોંચાડી શકીએ. અમને આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે.